અરે આજે તો મારી તમને વાઢાડી બૂટ દેખાડું, હાપકડાની ધરતી માથે બૂટ દેખાડું હો. તો ચાલો મિત્રો, ત્યાં ઈ માં ભગવતી બૂટ ભવાની કહેવાય કે હાપકડાની ધરતી કહેવાય કે આખું ઝાલાવાડજીનું કહેવાય કે નામ લઈ અને ઉજળું હોય. ભલા માણસો ઈ આપણી આ ઝાલાવાડની ભૂમિ અને એમાં હાપકડા ગામ અને આમાં ભગવતી વાઢાડી બૂટ કહેવાય. ભલા માણસ જ્યાં કહેવાય કે હાપકડા ગામની ધરતી માથે બૂટ ભલાને બેસરાજીની જ્યાં જન્મભૂમિ હોય અને એ અમારી ઝાલાવાડની ભૂમિ માથે. તો મિત્રો આ એમનું મંદિર છે અને કંઈક એવી ગાથાઓ આનાથી એવી સંકળાયેલી છે. તો મિત્રો હું તમને એ પણ બતાવું. આ ઈ હાપકડા ગામનો સીમાડો જ્યાં કહેવાય કે મેરીઓ હળવદ હટાણું કરવા જાય છે અને મારી વાઢાડી સામું વાદ માંડ્યો હતો અને મારી બૂટ ભવાની આવી હતી અને કીધું હતું કે મેરિયા ઓળખી જાય ગયો. અને તેથી કહેવાય કે જો તમે જોઈ શકો છો અંદર માતાજી ડોસી બન્યા છે, મેરીએ ના પાડી, પછી ફોડ વરાની સુંદરી બન્યા અને મેરીઓ ભાન ભૂલ્યો ભલામણા હાથ લાંબો કરવા જાય ને આને કહેવાય વાઢાડી પ્રગટ થઈ ભલામણા રંગે રંગમાં કહેવાય કે આમ તો અગ્નિ વર્તી હતી. તમે જોઈ શકો છો મિત્રો મેરિયા જેથી ઓળખી નહોતો હોય. આ ઈ હાપકડાની ભૂમિ છે મિત્રો, તમે જોઈ શકો છો. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે મને ફોલો કરી લેજો અને વિડીયોને જેમ બને એમ શેર કરી નાખજો. હાલ